સુરેન્દ્રનગરમાં કાર્બોસેલની ગેરકાયદેસર ખાણ સામે કાર્યવાહી કરવામાં આવી છે। વગડિયા ગામમાં કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું મૃત્યુ થયું હતું। પ્રાંત અધિકારીને રેડ દરમિયાન ડિટોનેટર સહિતના પુરાવા મળી આવ્યા છે। મૃતકના પરિવારજનો કે આસપાસના લોકો ડરના માર્યા કંઈ જ બોલવા તૈયાર નથી। ગેરકાયદેસર કાર્બોસેલની ખાણ સીલ કરવામાં આવી છે। 140 ટન ગેરકાયદેસર કાર્બોસેલ, ચરખી, ડીઝલ પંપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે। જે સ્થળ ઉપરથી જે એવિડન્સ થોડા ઘણા જે મળી આવ્યા છે, ડિટોનેટરના જે એના જે કરેલા છે, ધડાકા કરેલા છે, એના જે ખાલી બોક્સ મળી આવેલા છે, તો એવી જે હકીકતોના આધારે ત્યાં જે ઘટના બની હતી એ નક્કી થયું છે। પછી આજુબાજુ પણ પૂછતા એમણે કબૂલેલું છે કે આ ઘટના અહીંયા બનેલી છે। એટલે એક તો ત્યાં એક વ્યક્તિ છે એમનું મૃત્યુ થયું છે અને ત્યારબાદ અમે મામલાદાર મૂળી અને થાનગાર્ડની બંને ટીમો બોલાવી અને આજુબાજુ સર્ચ ઓપરેશન કરેલું। ત્યાંથી લગભગ 6-7 કૂવા છે એ કૂવા મળી આવેલા અને ચાલુ હાલતમાં જ 2 કૂવા મળી આવેલા છે, જેનો 140 ટનનો જે કાર્બોસેલ છે જપ્ત કરવામાં આવેલું છે।